હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ, આપણે કર્યો છે ડેમ કાંઠાવાળી વાડીએથી વ્લોગ ચાલુ, અને એ વાવેથી જો ભાઈ આ છે આપણી વાવ. અને અત્યારે છે ને ભાઈ મોટર છે ચાલુ ને ઠેઠમાંથી જો એર પડે જો. ને પાણી છે ને ભાઈ ઉપલી કટકીમાં જાય. આપણે એક દિવસ ટૂંકમાં 7-8 દિન પહેલાં પાતા હતા, અત્યારે પાણી બારું કાઢી પાછી ભાઈ મારકમાં થઈ ગયા. કેમ કે આ બધામાં પાણી વધારે ભર્યા જો વાવ હાવ માથે ભર્યું. થોડા કર હેઠા જાય ને તો વાડીઓમાં કંઈક રહે ને. આ બધી વાડીઓ રહી ને ભાઈ, આમાં બધામાં પાણી ભર્યા હે જો ભાઈ છે ને. આટલો ઊંચો એરવાલ છે તો અહીંયા પાણીનો દંદુડો બોયલો આવે છે ને ભાઈ. હા હા હા, કામ ક્લીન આવે. કોકો છાંટા આપણી માથે પડે છે ભાઈ, થઈ ગયા. અને મસ્ત છે ને ભાઈ. કાલે આપણે દવા છાંટવાની નથી, એટલે કાલે દવા બોવાનું કામ થઈ ગયું છે. આ વાડીએ ઉપરમાં કટકીમાં છટાણી, નીચે નથી છટાણી. નીચે હું તમને બતાવું હમણાં. હજી પાણી ભર્યું ભાઈ. આ મોટરું ચાલુ કરવાનું કારણ હજી છે કે હજી નીચે છે ને ભાઈ પાણી ભર્યા છે એના લીધે. એટલે ઉપર કટકીમાં છટાણી ને ઓલી વાડીએ આપણે બધી દવા છટાઈ ગઈ. અને આજે છે ને ભાઈ આ રખપાચમ છે, એટલે રખપાચમની બધાને હાર્દિક શુભકામના, બરાબર. અને આજે છે ને ભાઈ જવાનું થશે ખંભાળિયા મેળામાં. એટલે મેળામાં તો જો હું ક્લિપ લેવાનું વેત આવીએ તો લેવું, બાકી આગળ જોઈ, બરાબર. અને સારું મિત્રો, કન્ટિન્યુ બની રહ્યું. આપણે જ્યાં વાં જાઉં તમને પાણી વાં આવે ત્યાં જરાક જઈ આવું, કેમ કે ત્યાં નાકું નીકળી ગયું હોય ને તો આપણી વાડીમાં પાણી આવશે. માંડ હજી હુકાણું છે, મારકમાં કાઢવાનું બદલે વાડીમાં આવશે. અને અત્યારે એમ ભાઈ અમારા એરિયામાં લગભગ 15-20 મોટરું ચાલુ છે. બધા અત્યારે રસ્તામાં પાણી કાઢી દઈએ ને તો નદીમાં એમને પાહરું પાણી વયું જાય, એટલે કંઈ તકલીફ ના પડે કોઈને, સમજ્યા. અને આ વાડીમાંથી પાણી વહેલા સુકાઈ ગયું ભાઈ. આમાં છે ને પાણી ભર્યું જ છે, જે આ બધામાં પાણી ભર્યું હતું. પણ આ મોટરો ચાલુ થાય ને એટલે પાણી ઉતરે, નકર એમને ભર્યું રહીએ એના લીધે, બરાબર. તો સારું મિત્રો, કન્ટિન્યુ બની રહ્યું, વાં જઈને મળું. હાલો ભાઈ, હું કહેતો હતો ને હજી આપણે વાડીમાં પાણી ભર્યું જોઈએ રહ્યું ભાઈ. જો છે ને બગલાને બેઠા ને જવા રહ્યો એમને અમે થોડું આમ બધામાં છે ને પાણી ભર્યું હે, સમજ્યા. એના લીધે જ આપણે મોટરું ચાલુ કરવી પડે. મોટરું જો કે બે દી વહેલી ચાલુ કરવાની જરૂર હતી, કાંઈ વાંધો નહીં. કાલે જ ચાલુ થઈ હતી ભાઈ, કાલે જ આપણે મોટર ચાલુ કરી દીધી હતી. પણ રાત્રે લાઇટ રહી, પણ અહીંયા છે ને ડટો બટો કંઈક બરી ગયો હતું, એ મોટર બંધ થઈ ગઈ હતી. એટલે પાછું બધું અટાણે ફલાડ ફિટિંગ કરી દે. અને આમાં છે ને ભાઈ પાણી ભરે ને જો આમાં એવો ખાસ કંઈ ઈરનો ઓલો રંજાડે નથી જોવું ભાઈ માંડવી. બાકી તો આ બધે પાણી ભરે એટલે સેજ પીડાશતા રહે જ, જોઈ લ્યો. છે ઈર આમ પ્યારી ભાઈ ખાતર, પણ નવો કોરે ઘણો બધો છે અને ફૂલડા ને એવું એ બધું છે, એટલે લગભગ નહીં વાંધો આવે. બાકી તો હવે થોડી ઈર છે, પણ હવે આમાં હજી 3-4 દી સુધી દવા ના છટાય ભાઈ. 3-4 દી પછી દવા છટાય. અને અત્યારે છે ને ભાઈ હાથે પંપથી દવા છાંટો ને એટલે કાંઈ વરે જ નહીં, એવું સરખું થાય. સમજ્યા. પછી સનેડાથી એક દી મોડી છાંટો, પણ સનેડા છાંટીને તો એ ફાયદો થાય, બીજું કાંઈ નહીં. જઈ લ્યો ભાઈ, માંડવી થઈ બધી એકદમ કમ્પ્લીટ ગઈ. હા, 1 નંબર માંડવી થઈ ગઈ જો છે ને. આપણે ભાઈ અહીંયા આ વાવ રહી ને ટીસી વાળી, એમાંય મોટર સમજો આ વાવમાં મોટર ચાલુ, બરાબર. પછી આ ભાઈને અહીંયા આ વાવમાં ચાલુ છે, આપણે વાં ચાલુ છે ભાઈ. અહીંયા આપણે ચાલુ છે, ભાઈને ચાલુ છે. અને વાં પાછી બીજી એક આપણી મોટર ચાલુ છે, સમજ્યા. મોટરું ટૂંકમાં આમ તો જનરલી છે ને ભાઈ અમારે આખા પટ્ટામાં 15 મોટરું ચાલુ હોય, પણ જેટલી આપણી એક રાત્રે બંધ હતી, બાકી તો બધી ચાલુ જ હતી. એટલે અત્યારે ગરેડામાં છે ને ભાઈ પાણી આવે, જાણે નદી પૂર આવતી હોય ને એટલું. મોટરસાઇકલ લઈને આવવું અઘરું લાગે. આમ સિદ્ધપુરમાંથી થઈને ફરીને અહીંયા વાડી આવીને કંઈ થાય. બાકી જો અહીંથી ઈરનો એટેક છે થોડોક, જોઈ લ્યો. જો આ માંડવીમાં કલર ફેર થઈ ગયો ને ઓલા બકરા ખાઈ ના ગયા હોય એવી કરી દીધી. જારી છે ને ભાઈ ઈર. આમાં ભાઈ આ ઈરમાં છે ને કાબરી ઈર, લીલી ઈર, બધી જાતની ઈર છે. તો એના માટે બેસ્ટ દવા કઈ આવે છે કોમેન્ટ કરીને કહેજો ભાઈ, સમજે. અને મેં આમાં છાંટીને જે ઓલી વાડીએ ને અહીંયા એમાં છે ભાઈ ઇમામેક્ટિન ઓલું 0.9 આવે, શું આવે લિક્વિડ, એ છાંટી. પછી એક છાંટી છે ક્લોરોસાઇફર, બરાબર. અને
જીવાત માટે ઓલો થાયોમેક શોક સાહેબ કે એવું કંઈક આવે મને નામ યાદ નથી. 3 જાતની દવા મારેલી છે, ક્લોરો, ઇમામેક્ટિન અને એ અને રાતરની ભાઈ ભેરી નાખી હતી એજોસ્ટ્રોબિન, ફૂગનાશક આવે ને એજોસ્ટ્રોબિન ને અરે બીજું કંઈક ટેબુકુના જોલ કે એવું કંઈક મિક્સિંગ હતું લિક્વિડમાં, એટલે એ છાંટેલી છે સમજ્યા. અને હવે આમાં કઈ તમે દવા છાંટો એ જરાક ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે આ ઈર હોય અને રાતળ માટે ફૂગનાશક કઈ સારી એમ. બાકી જો ભાઈ આમાં ઈર છે ને ઘણી બધી છે જો, પણ સારું જીવ હોય સમજ્યા. હલો હજી જરાક આપણે આ વાવે ચક્કર મારવા જવું છે અહીંયા, અને પછી વાં આપણે જો પાણી નીકળે ત્યાં તમને જઈને બતાવું બરાબર. બાકી જો હરીભાઈ ગીર કટ્ટી ભાઈ હી રહેનાર છે ને ભાઈ, એટલે એવું બધું છે સમજે. અને આમાં કાંઈ હાથી બાતી હેલું નથી હજી, કાલે આમાં કદાચ નીંદાય તો નીંદાય એવું બધું છે. કાલે ના નીંદાય તો પરમ દિવસે કોઈ ખડ અને છે તે ઉપાડવું તો ઉપડી હતું. કાલે વાં મેળાવે તો ને દો ને આજે છે ને ભાઈ બધું કામ છે બંધ, રખ છે એટલે આપણે રખ પારવાની છે સમજે, એના લીધે કામ બધા બંધ છે જે. તો સારું મિત્રો હું જરાક ઓલી વાવે ચક્કર મારી લઉં. અને જો ભાઈ હેઠામાં આપણે ઓલી દવા મારી હતી, આખો હેઠો ભરી ગયો જો, થઈ ગયો ને ચોખ્ખો. આમ પાણી ભર્યું તો આ હેઠો મારવાનું બાકી છે, ઉપર કટક્યું ને આ ને તે એમાં બધામાં દવા આવી ગઈ એટલે જો ભરી ગયો, હાવ સફા ચટ થઈ ગયો સમજ્યા ભાઈ. લેવું છે તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. હું જરીક વાવે ચક્કર મારી લઉં, પછી વાં દંદુડા આવે ને ત્યાં જઈને બતાવું. પાણી આવે ભાઈ એકદમ ચોખ્ખું ને મસ્ત. હાલો ભાઈ તો મોટર ચાલુ કરીને બતાવું, અહીંયા પહોંચી ગયો જો હરીભાઈ એક જો દંડુડો અહીંયા બોલે જો, હત્તા ગરેડામાં પાણી જાય ભાઈ. એક અહીંયા ચાલુ છે ભાઈ સામે જો મત પાણી આવે. એ બીજા ભાઈની છે જોઈ લ્યો, આવે ને પક્કો બોયલો હવે. એક પછી અહીંયા આપણી ચાલુ ભાઈ બીજી જો હજી કેમ બાજુ પાણી આવે ચોખ્ખું ક્લીન હોય લ્યો. 1 2 ને 3 મોટરું ભાઈ ચાલુ છે એક જ ઠેકાણે સમજો. પછી એમને આગળ જાવ એમને આગળ ચાલુ છે એટલે એમને પાણી છે ને ભાઈ ગરડામાં આવે ગોઠણ 12-15 મોટરું ચાલુ હોય, 15 મોટરનું પાણી મૂકે ભાઈ એટલે પાણી ભર્યા માથે એટલે વાંચો ઓલો વાલ હતો ને એ વાલ આપણે હાવ થોડોક ખુલ્લો છે ને તો અહીંયા આટલું પાણી આવે, કેમ કે પાણી હાવ માથે ભર્યું ને ખાલી ધક્કા જ દીધે રાખવાના છે, બીજું કંઈ કરવાનું જ નથી. ગયો પાણીને ખાલી બારું કાઢવાનું છે. જોવું તમે ધંધુડો બોયલો આવે ને ભાઈ. જય બજરંગબલી. આ બજરંગબલીનું મંદિર છે ભાઈ આપણી વાડીની એક્ઝેક્ટ સામે બરોબર. અને બીજી વસ્તુ આ નિશાળ છે, અહીંયા તો ભાઈ નજારો જ કંઈક અલગ છે મિત્રો. જો આ છે નિશાળ નાના છોકરાઓને 1 થી 5 ધોરણ સુધીની. આ છે બજરંગબલીનું મંદિર, એટલે એ તો છે ને ભાઈ મોજ જ આખી અલગ છે. અને આમાં છે ને ભાઈ આપણે કાલે દવા છાંટી દીધી હતી આ કટકીઓમાં, આમાં ઈર હતી વધારે. અને હવે આપણે જોવાનું છે કે આમાં રિઝલ્ટ મળ્યું, ઈર બીર કંઈ મરલ બરલ દેખાય કે નહીં એ જરાક જોવું જોઈએ. કાલે આમાં ભાઈ આપણે દવા છાંટી હતી સવારમાંથી, એટલે કે આવેક ટાણે કાલે લગભગ દવા ચાલુ કરી દીધી હતી. આવેક ટાણે એટલે કે 8-9 વાગે આવેક ટાણે, તમને ખબર ના પડે અટાણે કેટલું ટાણું થયું સમજે લેવું છે. અને આજ બપોર પછી છે ને ભાઈ મેળામાં જવું છે, મિની તરણેતરના મેળામાં. મિની તરણેતરનો મેળો કહે તો હાલે, ઓલું કહે તો હાલે, પણ લગભગ ત્યારે આપણે છે ને ભાઈ બ્લોગ બીજો ચાલુ કરશું, કદાચ જાહું ને લેહું ને કર્યું ને તો. અને જો હું આમ ભેરો વેતાવી છે તો આમાં કરી દે હું, એટલે એવું છે સમજ્યા ભાઈ. તો સારું મિત્રો તમે કન્ટિન્યુ બની રહ્યું, હું જરાક ઈદનું રિઝલ્ટ કેવું મળ્યું એ જરાક ચેક કરી લઉં, પછી પાછા મળીએ આપણે. હા આપણે આવી ગયા ભાઈ વાડીએથી ડેમે, અને મીઠા પાણીનો દરિયો ભાઈ. હા 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 જય લ્યો આમ તમે ખારો હેવાર હો ભાઈ, લીલું થમ પાણી પડ્યું જય લ્યો. અને આ જાય માથેથી હો ભાઈ, આટલા જ દંદુડા આમળા પડ્યા જાય, ઉમળા પડ્યા જાય, આમળા પડ્યા જાય. આ નદી ભાઈ સેનકીમાં આવે ભાઈ મસ્ત એકદમ 1 નંબર નજારો છે ને ભાઈ. અને આ જોઈ લ્યો ભાઈ વાડીઓ ને
હા હા લઈ લ્યો છે ને એક નંબર ભાઈ જાઓ આ છે ને ભાઈ આપણે 2-3 દિવસ પહેલા જ ઓવરફ્લો થયો હવે આપણે છે ને ભાઈ હોળી સુધી પાણીનું હક હોળી સુધી પાણી ઉપડે નહીં જો કે ઉનાળુ પીતે થાય એકવાર ઓવરફ્લો થઈ જાય ને શ્રાવણ મહિનામાં ઓવરફ્લો થાય ને એટલે પછી પાણી ઘટે નહીં અને હજી વરસાદની આગાહી છે એટલે હજી વરસાદને આવીએ તો તા પાણી ઘટવાનું જ નથી ઉનાળુ પીકમાં જરાય નહીં ઘટે અને એકવાર ઓવરફ્લો થઈ જાય એટલે ભાઈ ઉનાળુ પીકતા ફાઇનલ જ હોય થઈ જાય અને હોળી સુધી તો ઉમે ના ઉપડે કોઈને આ એરિયામાં અમારે પાણી પછી કોઈને ઉપડે નહીં છેક અહીંથી 7-8-10 કિલોમીટર સુધી બાકી પછી એથી આગળ પાછળ અમુક કોઈ વાવું ઓલું હોય તો ઉપડી જાય બાકી નકર પાણી ઉપડે નહીં ભાઈ અને ભાઈ કેમ બાકી સીન આવે ભાઈ તમે એકવાર એ જો હા હા કંઈ ઘટે નહીં એવું હો ભાઈ ભાઈ મીઠા પાણીનો દરિયો ભર્યો ભાઈ સમજે ગટકી ડેમ છે ભાઈ આ ડેમને છે ને ગટકી ડેમ કહેવાય અને આમાં જો આ બધી વાડીઓ હતી ને બિચારાઓને બધાને ડૂબી ગયું કોઈને માંડવ્યું વાવલ હતી કોઈને ગુંદરીયું વાવલ હતી આ બાજુ વાવલ હતું પણ એ તો શું થાય ભાઈ ડેમમાં હોય વાડી એટલે ડૂબી જાય સમજે પણ એ થોડીક નુકસાની એ માણસોને પણ એમ સામે ભાઈ બીજા ખેડૂત ઘણા બધાને ફાયદો થાય એમ કે આમાં કોઈ ખેડૂ આવે તો 40-50 ખેડૂ આવે ને આમાં 500 ખેડૂ આવે એ બધાને પાછો છેડે સુધી ફાયદો થાય એટલે જનરલી ફાયદો જ થાય અને પાણી તો રહે જ અને હોળી થાય ને એટલે પછી છે ને ભાઈ પાણી ખાલી થઈ જાય થોડુંક જ વેનમાં ભર્યું રહીએ એટલે વાડીઓ બધી ખુલ્લું થઈ જાય એટલે હોળીએ પછી એને વાવડું થઈ શકે ઉનાળુ પીક બધું થઈ શકે તો બીજું કાંઈ ના થઈ શકે ગયો અને આ આમનામ ચાલુ જ છે ને ભાઈ માંડવીની સિઝન સુધી આમનામ ઓવરફ્લો જ રહે માંડવી પાડી લેવું ને ત્યાં સુધી સમજ્યા અને અહીંથી છે ને ભાઈ ટપાતું નહોતું આમાં છે ને કડકડ પાણી હતું જો આ ફૂલ્યું રહ્યું ને એના ઉપર સમજ્યા પણ અત્યારે ઓછું થઈ ગયું જ્યારે ફૂલ ઓવરફ્લો નહોતો ને ત્યારે અત્યારે તો છે ને ભાઈ ઓવરફ્લો નથી પણ આ પવનને લીધે છે ને આમાંથી પાણી ટપે છે નકર અત્યારે ઓવરફ્લોનું નથી નકર જો અલાજી આમાં કાં આ ડૂચો પડ્યો ને એ નકર રીએ નહીં પણ પવનને લીધે ઓવરફ્લો થાય છે પાણીનો આમ લોઢ આવે ને એના લીધે બધું છે એમ તો સારું મિત્રો હવે હું જવા દઉં ઘરે મોટર થઈ ગયું ચાલુ મોટર રાતે બંધ થઈ ગઈ હતી એનું છે ને ભાઈ ફ્યુઝ ને આ ને તે બધું બળી ગયું હતું એટલે બધું રિપેર કરી નાખ્યું ને રેડી થઈ ગયું મોટર થઈ ગઈ છે ચાલુ એટલે એ કંઈ ટેન્શન છે નહીં બરાબર તો સારું ભાઈ હાલો હવે આપણે જવા દઈએ ઘરે બરાબર હા છે ભાઈ માણકી જોયું આનું છે ને ભાઈ હમણાં આપણે એન્જિન બનાવ્યું 2-4 દી પહેલાં એન્જિન ચોટી ગયું હતું અને આપણે ક્લિપને આવતી નથી ને એનું કારણ જ એ હતું કે આનું છે ને ભાઈ એન્જિન ચોટી ગયું હતું સમજે અને થોડોક એમાં હતો પાછી દવા છાંટવા નહોતો એટલે કામમાં બહુ હતો એના લીધે ઓલું હતું બાકી જેવું એન્જિન છે ને બનાવેલું છે એટલે ટૂંકમાં અટાણે તો એને છે ને રાઉસ જ કરવાની એટલે ડબલમાં આગતો નથી જ્યાં જ્યાં પલ્લો કરવાનો નથી 12-15 કિલોમીટર વળી પોરો દઈ દેવાનો એટલે ગરમ થાય નહીં તો એન્જિનની સીટ હરખી બેસી જાય બીજું કંઈ નહીં એન્જિન હરખું કમ્પ્લીટ રાઉસ થઈ જાય ગયા એના લીધે બરાબર તો સારું ભાઈ હવે હું જવા દઉં ઘરે બાય બાય જોજો ને દેખાય ને બાય બાય लड़की चलाएगी आज छोड़ की गाड़ी लड़की 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 और लड़की चलेगी वो चलाएगी वो कौन आज छोड़ के चलाएगी बाल आज छोड़ के चलाएगी लड़की चलाएगी वो लड़की का लड़की चलाएगी लड़की 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 और लड़की चलाएगी